ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. 11 સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 14 પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન. પાર્ટ 1માં આપણે જોયું કે વાતાવરણમાં પ્રદૂષણ કેવી રીતનું ફેલાય છે અને વાતાવરણમાં કેવા કેવા લેયરો આવેલા છે તેના વિશેનો અભ્યાસ આપણે પાર્ટ 1માં કર્યો હતો. વાતાવરણમાં 2 લેયર આવેલા છે, ક્ષોભ આવરણ અને સમતાપ આવરણ. પાર્ટ 1માં આપણે જોયું કે ક્ષોભ આવરણ કોને કહેવામાં આવે છે, સમતાપ આવરણ કોને કહેવામાં આવે છે, એના વિશેનો અભ્યાસ આપણે પાર્ટ 1માં કર્યા. ફેલાય છે તો કે 2 રીતે, વાયુમય હવાના પ્રદૂષકો દ્વારા અને રજકણ સ્વરૂપના પ્રદૂષકો દ્વારા. આ 2 વિષયનો અભ્યાસ ક્ષોભ આવરણમાં કરવાનો છે કે ક્ષોભ આવરણમાં કેવી રીતનું પ્રદૂષણ ફેલાય છે. તો એમાં આપણે પાર્ટ 1માં વાયુમય હવાના પ્રદૂષકોથી ચાલુ કરેલું હતું. એમાં આપણે પાર્ટ 1માં જોયું કે સલ્ફર ઓક્સાઇડના સંયોજનો દ્વારા ક્ષોભ આવરણમાં કેવી રીતનું પ્રદૂષણ ફેલાય છે. આજે આપણે પાર્ટ 2માં નાઇટ્રોજન ઓક્સાઇડ સંયોજનોથી ક્ષોભ આવરણમાં કેવી રીતનું પ્રદૂષણ ફેલાય છે તેના માટેનો અભ્યાસ કરવાનો છે. તો નાઇટ્રોજન ઓક્સાઇડના સંયોજનો ડાયનાઇટ્રોજન અને ડાયઓક્સિજન હવાના મુખ્ય ઘટકો છે. સામાન્ય તાપમાને આ 2 વાયુઓ એકબીજા સાથે પ્રક્રિયા કરતા નથી, પરંતુ વધુ ઊંચાઈએ જ્યારે વીજળીનો ચમકારો થાય છે ત્યારે તેઓ એકબીજા સાથે જોડાઈને નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. એટલે કે સામાન્ય રીતે હવામાં ડાયનાઇટ્રોજન અને ડાયઓક્સિજન વાયુઓ આવેલા છે, તે એકબીજા સાથે પ્રક્રિયા કરતા નથી, પરંતુ જો વાતાવરણનું તાપમાન વધી જાય તો એકબીજા સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. NO2નું ઓક્સિડેશન થઈ NO3 આયનમાં રૂપાંતર થાય છે. એટલે કે NO2 આયનનું ઓક્સિડેશન થઈ વાતાવરણમાં શું બનાવે છે, NO3 આયન બનાવે છે, જે જમીનમાં પ્રવેશે ત્યારે ખાતર તરીકે કામ કરે છે. આ જમીનમાં NO3 આયન પ્રવેશે ત્યારે તે ખાતર તરીકે કામ કરે છે. વાહનોમાં ઊંચા તાપમાને અશ્મિગત બળતણનું દહન થાય છે ત્યારે ડાયનાઇટ્રોજન અને ડાયઓક્સિજન સંયોજનથી નાઇટ્રિક ઓક્સાઇડ એટલે કે NOમાં રૂપાંતરીનું થાય છે અને નાઇટ્રોજન ડાયોક્સાઇડનું અસરકારક જથ્થો ઉત્પન્ન થાય છે. તો એની પ્રક્રિયા આ મુજબ આપેલી છે નીચે, બરાબર. NO2 ગેસ અને ઓક્સિજન ગેસ ઊંચા તાપમાને એકબીજા સાથે પ્રક્રિયા થઈને નાઇટ્રિક ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. NOનું તરત જ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રોજન ડાયોક્સાઇડ આપે છે. એની આ રાસાયણિક સમીકરણ આ પ્રકારનું છે. હવે સમતાપ આવરણમાં નાઇટ્રિક ઓક્સાઇડ સાથે ઓઝોનની પ્રક્રિયા થઈ NO2 બનવાની પ્રક્રિયાનો વેગ ઝડપી હોય છે. કાલે આપણે જોયું કે સમતાપ આવરણમાં શું ઓઝોન વાયુ આવેલો છે, તો એનો નાઇટ્રિક ઓક્સાઇડ ઓઝોન સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન ગેસ આપે છે. ગીચતાવાળા અને ટ્રાફિકવાળા વિસ્તારોમાં સર્જાતું દાહક લાલ ધૂંધળું વાતાવરણ નાઇટ્રોજન ઓક્સાઇડના કારણે હોય છે. તમે વાતાવરણ ક્યારેક લાલ કલરનું જોયું હશે, લાલ ધૂંધળું વાતાવરણ, એ કેના કારણે હોય છે, નાઇટ્રોજન ઓક્સાઇડના કારણે હોય છે. NO2નું વધતું પ્રમાણ વનસ્પતિપણોને નુકસાન પહોંચાડે છે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ધીમી પાડે છે. NO2 ફેફસા માટે દાહક પદાર્થ છે. NO2 ફેફસા માટે કેવો દાહક પદાર્થ છે, નુકસાનકારક છે. તેનાથી બાળકોના શ્વસનતંત્રના ગંભીર રોગ થાય છે. નાઇટ્રોજન ઓક્સાઇડથી આપણા શ્વસનતંત્રમાં પણ તકલીફો પડે છે અને ગંભીર રોગ તેનાથી થાય છે. તે સજીવ પેશીઓ માટે પણ નુકસાનકારક છે. ઉપરાંત તે ધાતુઓ અને કાપડના રેસાઓને પણ નુકસાન પહોંચાડે છે. આ હતું નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનથી ક્ષોભ આવરણમાં કેવી રીતનું પ્રદૂષણ ફેલાય છે તે.
તો આમાં આપણે જોયું કે નાઇટ્રોજન અને ઓક્સિજન સામાન્ય રીતે પ્રક્રિયા કરતા નથી, પરંતુ જો વાતાવરણનું તાપમાન વધારે થઈ જાય એટલે કે 1483 કેલ્વિનની આજુબાજુ થાય તો નાઇટ્રોજન ગેસ અને ઓક્સિજન ગેસ એકબીજા સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રિક ઓક્સાઇડ આપે છે. હવે નાઇટ્રિક ઓક્સાઇડ હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને તેનું NO2 માં રૂપાંતર આપે છે. એટલે કે નાઇટ્રિક ઓક્સાઇડ પ્લસ ઓક્સિજન ગેસ એકબીજા સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રોજન ડાયોક્સાઇડ આપે છે. હવે આ નાઇટ્રિક ઓક્સાઇડ સમતાપ આવરણમાં ઓઝોન આવેલો છે તેના સાથે પણ રાસાયણિક પ્રક્રિયા કરીને નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન ગેસ આપવાનો છે. હવે NO2નું વધતું પ્રમાણ એ વનસ્પતિના પર્ણોને પણ નુકસાન પહોંચાડે છે, માનવજાતને પણ એટલે કે આપણા ફેફસાઓને પણ નુકસાન પહોંચાડે છે અને બાળકોના શ્વસન તંત્રના ગંભીર રોગો પણ થાય છે. આ હતું નાઇટ્રોજન ઓક્સાઇડથી ક્ષોભ આવરણમાં કેવી રીતનું પ્રદૂષણ થાય છે તે. હવે આપણે 3 નંબર એટલે કે હાઇડ્રોકાર્બન સંયોજનોથી ક્ષોભ આવરણને કેવી રીતનું પ્રદૂષણ ફેલાય છે તેના વિશે જોવાનું છે. હાઇડ્રોકાર્બન સંયોજનો માત્ર કાર્બન અને હાઇડ્રોજન પરમાણુના બનેલા હોય છે. એટલે કે હાઇડ્રોકાર્બન કોના બનેલા હોય તો કે હાઇડ્રોજન અને કાર્બન પરમાણુ તેમાં આવેલા હોય છે. વાહનોના ઈંધણના અપૂર્ણ દહનથી તેઓ ઉત્પન્ન થાય છે. હાઇડ્રોકાર્બન સંયોજનો કેવી રીતના ઉત્પન્ન થાય તો કે વાહનોના ઈંધણમાં એનું અપૂર્ણ એટલે કે પૂરતું દહન ન થાય તો એનું હાઇડ્રોકાર્બન સંયોજનો ઉત્પન્ન થાય છે. અને હાઇડ્રોકાર્બન સંયોજનો કેન્સર પ્રેરક પદાર્થો છે. એટલે કે હાઇડ્રોકાર્બન સંયોજન જો શ્વાસોચ્છ્વાસમાં આવે તો એ આપણને કેન્સર પ્રેરક પદાર્થો છે. એટલે કે આપણને કેન્સર થઈ શકે છે. એટલે કે તેનાથી કેન્સર થાય છે. તેઓ છોડની પેશીઓને તોડીને કાલપક્વન એટલે ઘટપણ દ્વારા તથા પર્ણો, ફૂલો અને કાંટા પર આવરણ બનાવીને છોડને નુકસાન પહોંચાડે છે. બરાબર. હાઇડ્રોકાર્બન સંયોજનો વનસ્પતિના પર્ણો ઉપર આવરણ બનાવીને તે ફૂલો છે, વનસ્પતિના તેના કાંટાઓ છે, આ બધાને પણ નુકસાન પહોંચાડે છે. આવી રીતનું હાઇડ્રોકાર્બન સંયોજનોથી ક્ષોભ આવરણમાં પ્રદૂષણ ફેલાય છે. હવે 4 નંબર આપણે જોવાનું છે કાર્બનના ઓક્સાઇડ સંયોજનોથી ક્ષોભ આવરણમાં કેવી રીતનું પ્રદૂષણ ફેલાય છે તેના વિશેનું જોવાનું છે. કાર્બન ઓક્સાઇડમાં 2 કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. એમાં આપણે પહેલાં જોશું કાર્બન મોનોક્સાઇડથી ક્ષોભ આવરણમાં કેવી રીતનું પ્રદૂષણ ફેલાય છે. કાર્બન મોનોક્સાઇડના અતિ ગંભીર હવા પ્રદૂષક છે. કાર્બન મોનોક્સાઇડ અતિ ગંભીર હવાનો પ્રદૂષક છે. તે રંગહીન અને વાસહીન છે. તે સજીવ સૃષ્ટિ માટે ભારે હાનિકારક છે. કાર્બન ડાયોક્સાઇડ કેવો છે? અતિ ગંભીર હવાનો પ્રદૂષક છે. બરાબર. તે રંગહીન અને વાસહીન છે. એટલે કે તેને રંગ નથી અને એની વાસ એટલે કે સ્મેલ પણ આવતી નથી. બરાબર. તે સજીવ સૃષ્ટિ માટે ભારે હાનિકારક છે. વિવિધ અંગો અને પેશીઓને પહોંચતા ઓક્સિજનના પ્રવાહને રોકવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે ઓક્સિજનનું વહન થતું હોય તો કાર્બન મોનોક્સાઇડ એ વહનને થતું અટકાવે છે. કાર્બન મોનોક્સાઇડ કાર્બનના અપૂર્ણ દહનથી ઉત્પન્ન થાય છે. કાર્બન મોનોક્સાઇડ ક્યારે ઉત્પન્ન થાય તો કે કાર્બનનું અપૂર્ણ દહન થાય ત્યારે તે ઉત્પન્ન થાય છે. વાહનોમાં નીકળતા ધુમાડા કાર્બન મોનોક્સાઇડ વિશેષ પ્રમાણમાં હોય છે. વાહનોમાંથી નીકળતા કાળા ધુમાડા એમાં કેનું પ્રમાણ વધારે હોય તો કે કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ એમાં વધારે હોય છે. આ ઉપરાંત તે લાકડા, કોલસા અને પેટ્રોલિયમ જેવી પેદાશોના અપૂર્ણ દહનથી પણ ઉત્પન્ન થાય છે. તો કે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં કેવી રીતનું ઉત્પન્ન થાય તો કે વાહનોમાં નીકળતા ધુમાડામાંથી કાર્બન ડાયોક્સાઇડ, એ ઉપરાંત લાકડા, કોલસા અને પેટ્રોલિયમ જેવી પેદાશોના અપૂર્ણ દહનથી કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે. વિશ્વમાં છેલ્લા કેટલાક વર્ષોથી વાહનોની સંખ્યામાં વધારો થતો જાય છે અને વાહનોની નિયમિત મરામત ન થવાને કારણે અને વાહનોની જરૂરી પ્રદૂષણ નિયંત્રક સામગ્રીના અભાવને આ વાહનોમાં વધુ જથ્થામાં કાર્બન મોનોક્સાઇડ અને અન્ય
પ્રદૂષણકર્તાઓ વાયુઓ બહાર કાઢે છે. એટલે વાહનોની સંખ્યામાં વધારો થવાથી આ વાહનોની નિયમિત રીતે સર્વિસ ન થાય એટલે એના કારણે વાહનોમાં જરૂરી પ્રદૂષણ નિયંત્રક સામગ્રી અભાવે એટલે કે એમાં પ્રદૂષણના નિયંત્રિત સાધનનો અભાવ હોય એટલા વાહનોમાંથી વધુ જથ્થામાં કાર્બન મોનોક્સાઇડ અને અન્ય પ્રદૂષણ કરતા વાયુઓ બહાર કાઢે છે. શું તમે જાણો છો કે કાર્બન ડાયોક્સાઇડ શા માટે ઝેરી છે? કાર્બન મોનોક્સાઇડ શા માટે ઝેરી છે? હવે કાર્બન મોનોક્સાઇડ આપણા શરીરમાં કેવી રીતનું નુકસાન પહોંચાડે છે તેના વિશે આપણે જોઈશું. તે રુધિરમાંના હિમોગ્લોબિન સાથે જોડાઈ કાર્બોક્સિલ હિમોગ્લોબિન સંકીર્ણ બનાવે છે. હવે આ રુધિર એટલે કે લોહીમાં આપણે શું આવેલું હિમોગ્લોબિન આવેલું હોય છે તે આપણા કાર્બન મોનોક્સાઇડ આપણા શ્વાસમાં જઈને હિમોગ્લોબિન સાથે જોડાઈને હિમોગ્લોબિન સંકીર્ણ બનાવે છે. કાર્બોક્સી હિમોગ્લોબિન સંકીર્ણ બનાવે છે. કાર્બન મોનોક્સાઇડ છે એ આપણા રુધિર એટલે લોહીમાં આવેલા હિમોગ્લોબિન સાથે પ્રક્રિયા કરીને કાર્બોક્સિલિક હિમોગ્લોબિન સંયોજનો સંકીર્ણ બનાવે છે, જે ઓક્સિજન હિમોગ્લોબિન સંકીર્ણ સંયોજનો કરતાં 300 ગણું વધુ સ્થાયી છે. એટલે કે આ કાર્બોક્સી હિમોગ્લોબિન સંકીર્ણ જે આપણા શરીર લોહીમાં રહેલા હિમોગ્લોબિન સાથે કાર્બન મોનોક્સાઇડ જોડાઈને જે કાર્બોક્સી હિમોગ્લોબિન સંકીર્ણ બનાવે છે તે ઓક્સિજન હિમોગ્લોબિન સંકીર્ણ સંયોજનો કરતાં કેટલા 300 ગણું વધુ સ્થાયી છે. જ્યારે આપણા રુધિરમાં કાર્બોક્સી હિમોગ્લોબિનનું પ્રમાણ 3 થી 4% જેટલું થાય છે ત્યારે રુધિરમાંના હિમોગ્લોબિનની ઓક્સિજન વહન કરવાની ક્ષમતા ઘટી જાય છે. એટલે કે કાર્બોક્સી હિમોગ્લોબિનનું પ્રમાણ આપણા શરીરમાં 3 થી 4% જેટલું થાય છે ત્યારે લોહીમાં આવેલા હિમોગ્લોબિનના ઓક્સિજન વહન કરવાની ક્ષમતા ઘટી જાય છે. ઓક્સિજનની આ ઉણપના કારણે માથામાં દુખાવો થાય, આંખોની દૃષ્ટિમાં નબળાઈ, બેચેની તથા હૃદય અને રક્તવાહિનીઓના કાર્યમાં ખલેલ પહોંચે છે. હવે ઓક્સિજન આપણા શરીરમાં ઘટવાથી બરાબર એટલે કે આ ઓક્સિજનયુક્ત હિમોગ્લોબિન છે બરાબર એનું વહન કરવાની ક્ષમતા ઘટે એટલે આપણા શરીરમાં માથાનો દુખાવો થાય, આંખોની દૃષ્ટિમાં નબળાઈ, બેચેની તથા હૃદય અને રક્તવાહિનીઓના કાર્યમાં ખલેલ પહોંચે છે. આ કાર્બન મોનોક્સાઇડ આવી રીતના શરીરમાં આપણને નુકસાન પહોંચાડે છે. આ કારણે લોકોને ધૂમ્રપાન ન કરવાની સલાહ પણ આપવામાં આવે છે. સગર્ભા સ્ત્રીને ધૂમ્રપાનની આદત હોય તો તે રુધિરમાં સીઓનું પ્રમાણ વધવાને કારણે કસુવાવડ અને સ્વયંભૂ ગર્ભપાત અને બાળકોના વિકૃતિ આવવાની શક્યતાઓ વધી જાય છે. આ હતું કાર્બન મોનોક્સાઇડથી ક્ષોભ આવરણ એટલે કે વાતાવરણમાં કેવી રીતનું પ્રદૂષણ ફેલાય છે તેના માટે. હવે તમારે આમાં એક વસ્તુ યાદ રાખવાની છે કે વાતાવરણમાં કાર્બન મોનોક્સાઇડ કેવી રીતનું નુકસાન પહોંચાડે છે અને તેનાથી કેવી અસરો જોવા મળે છે વાતાવરણમાં. અને આપણા હિમોગ્લોબિન એક વસ્તુ યાદ રાખવાની છે તમારે કે ઓક્સિજન આપણા શરીરમાં કેવું સંકીર્ણ બનાવે છે તો કે કાર્બન મોનોક્સાઇડ આપણા શરીરમાં હિમોગ્લોબિન સાથે પ્રક્રિયા કરીને કાર્બોક્સી હિમોગ્લોબિન સંકીર્ણ સંયોજનો બનાવે છે. કાર્બોક્સી હિમોગ્લોબિન સંયોજનો બનાવે છે. આ વસ્તુ યાદ રાખવાનું છે. અને ઓક્સી હિમોગ્લોબિન સંકીર્ણ સંયોજનો કરતાં તે 300 ગણું વધુ સ્થાયી હોય છે. હવે બીજું કાર્બન ડાયોક્સાઇડ. પેલું આપણે જોયું કાર્બન મોનોક્સાઇડ. હવે આપણે જોવાનું છે કાર્બન ડાયોક્સાઇડ.
કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં શ્વસન દરમિયાન ઉર્જા મેળવવા માટે અશ્મિગત બળતણના દહનથી અને સિમેન્ટના ઉત્પાદન દરમિયાન ચૂનાના પથ્થરના વિઘટન દ્વારા કાર્બન મોનોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતનો જનરેટ થાય છે, એટલે કે કેવી રીતનો ઉત્પન્ન થાય છે, તો કે ચૂનાના પથ્થર સિમેન્ટની ફેક્ટરીમાં જ્યારે ચૂનાના પથ્થરને વિઘટન કરવામાં આવે ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને અશ્મિગત બળતણના દહનથી કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પન્ન થાય છે. જ્વાળામુખી ફાટી નીકળવાથી પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. આ કેવી રીતનો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં કેવી રીતનો ઉત્પન્ન થાય છે તેના માટે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ માત્ર 6 આવરણમાં જ હોય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ માત્ર 6 આવરણમાં જ હોય છે. કાર્બન ડાયોક્સાઇડ ક્યાં આવેલો હોય, તો કે 6 આવરણમાં જ હોય છે. સામાન્ય રીતે તેનું પ્રમાણ આશરે વાતાવરણના કદના 0.03% એટલે 0.03% જેટલું હોય છે. સામાન્ય રીતે વાતાવરણમાં એ 0.03% જેટલું હોય છે. વાતાવરણના કદના અશ્મિગત બળતણના વધુ ઉપયોગથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જ્યારે અશ્મિગત બળતણનું દહન કરવામાં આવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વાતાવરણમાં વધતું જોવા મળે છે. કાર્બન ડાયોક્સાઇડનું વધુ પ્રમાણને લીલી વનસ્પતિના ઉછેર દ્વારા ઘટાડીને વાતાવરણમાં CO2નું યોગ્ય પ્રમાણ જાળવી શકાય છે. તો કે કાર્બન ડાયોક્સાઇડ આ વધુ પ્રમાણમાં વાતાવરણમાં ઉત્પન્ન થાય છે, તો આને ઉત્પન્ન થતો અથવા એનું પ્રમાણ કેવી રીતનું ઘટાડી શકાય, તો કે વનસ્પતિના ઉછેરથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું યોગ્ય પ્રમાણ જાળવી શકાય છે. લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. લીલી વનસ્પતિ શું કરે, પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન ડાયોક્સાઇડ લે શ્વાસમાં અને બહાર શું છોડે છે, ઓક્સિજન મુક્ત કરે છે. બરાબર. વનસ્પતિ શું કરે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ ઉપયોગ કરે છે અને ઓક્સિજન શું કરે, મુક્ત કરે છે. તેથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુનું સમતોલન જળવાઈ રહે છે. તેથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે. તમે જાણો છો તે પ્રમાણે જંગલોને કાપવાથી તથા વધુ અશ્મિગત બળતણના દહનથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે અને વાતાવરણમાં સમતોલનના ખલેલ પહોંચે છે. બરાબર. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વાતાવરણમાં વધી જાય તો વાતાવરણ અસમતોલન થઈ જાય છે અને હવામાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું જતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગ માટે પણ જવાબદાર છે. આ હતું કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં કેવી રીતનું નુકસાન પહોંચાડે છે અને એ 6 આવરણને કેવી રીતનું પ્રદૂષણ ફેલાવે છે તેના માટે કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ આપણે જોયું. કાર્બન ડાયોક્સાઇડ ગ્લોબલ વોર્મિંગ માટે પણ જવાબદાર છે.